નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારીથી ખાંભા જતા માર્ગ પર દેવળા ગામ નજીક સર્જાયો અકસ્માત. બે કાર સામસામે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું મોત. ધારીથી ખાંભા જતા રોડ ઉપર દેવળા નજીક થયો અકસ્માત. ફોર્ચ્યુનર અને સેન્ટ્રો વચ્ચે થયો ભયંકર અકસ્માત. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ, બે મુસાફરોને ઈજા થતા વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મળવા મુજબ મૃતકનું નામ રતિભાઈ દેવાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 50, રહેવાસી દલખાણિયા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે ઈજાગ્રસ્તનું નામ હંસાબેન રતિભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 40 થી વધુ તેમજ ઈજા પામનાર આન્યા ડી મકવાણા, ઉંમર વર્ષ 2 હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની વધુ તપાસ ધારી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, મુંબઈ તરંગ ન્યૂઝ, ચલાલા. મધુભાઈ કેલાભાઈ છે. મારું ગામ મીઠાપુર નક્કી છે. અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણિયા ગામે રહે છે અને એના ઘરના બીમાર હોવાથી તે અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે 9 વાગે 4 વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે, તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતાં ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે 4 વ્હીલ ગાડી સેન્ટ્રો અને સામે ફોર્ચ્યુનર ગાડી હતી જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગદરાની વચ્ચે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે. ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને સમાચાર મળતા અને અમારા કાકાને સિવિલ હોસ્પિટલ ધારી સરકારી દવાખાને લઈ આવેલ અને ત્યાં અમારા કાકાને મૃત જાહેર કરેલ છે અને અમારા કાકી અને તથા અમારા બેનની દીકરી એની સાથે હતી તેને અહીંયા ધારીથી અમરેલી રિફર કરેલ છે, જેની અત્યારે સારવાર ચાલી રહેલ છે અને અમારા કાકાની ડેડ બોડી અત્યારે પીએમ માટે અહીંયા સરકારી દવાખાને રાખેલ છે, જે ધારી સરકારી દવાખાને ધારી રાખેલ છે, જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે. પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધાએ અમારી મુલાકાત લીધેલ છે.